અહીંયા આપણે ચર્ચા કરીશું એમાં સતત 2.5-3 કલાક સુધી, જ્યાં સુધી સંપૂર્ણ આનું આપણે સમજી નહીં શકીએ ત્યાં સુધી ચર્ચા લઈ જઈશ, એ ચિંતા ન કરતા તમે. પણ મારો ઉદ્દેશ્ય એ પણ છે કે આ પ્રોગ્રામ આપ ખાસ એટલા માટે જુઓ કે જેનેરિક દવા શું છે પેલા આપ જાગૃત થાઓ. મારો ઉદ્દેશ્ય એ પણ છે કે માત્ર સરકારને કે વિપક્ષને કોસવાનું નથી, આપ પણ જાગૃત થાઓ કે જેનેરિક દવા શું છે. સાહેબ તમને ખબર જ નહીં હોય જેનેરિક દવા શું છે તો સામેવાળો આપણે મામું બનાવે તો એમાં નવાઈ પણ નથી. જેનેરિક દવા એ સસ્તી દવા અને બ્રાન્ડેડ દવા કરતા ખૂબ જ ઓછા ભાવમાં મળી રહી છે. આપ જે પણ લગભગ 700-800 જેટલી એવી દવાઓ હોય છે ડોક્ટરો પાસેથી આપણે જાણીશું કે જેની જેનેરિક ઉપલબ્ધ છે. સરકારે દવાખાનાઓ ખોલ્યા છે. આપ જેનેરિક ઔષધિ કેન્દ્રમાં જાઓ એટલે એ દવા જે 12,000 રૂપિયા મળતી હોય અહીંયા 100-150 રૂપિયા મળશે. અને એના કારણે આપને જે ડોક્ટરની ફી કરતા પણ જે દવાના જે બિલો ચડે છે એ ન ચડે, એ ઉદ્દેશ્ય છે આ વીટીવીનો. સમજો હજુ પણ. એટલે આપણે પેલા જાગૃત થવાનું. તમે ક્યાંય પણ જાઓ પેલા ડોક્ટરને એવું કહેવાનું કે મામુ તું 4 એબીસીડી એમ કરે છે ને એમાં અમને કઈ ખબર નથી પડતી, પેલા તો પહેલી એબીસીડી માં લખવાનું હવે કહી દીધું છે, બરોબર? એટલે પેલા એબીસીડી માં લખાવડાવો ડોક્ટર પાસે, કારણ કે દવા લખે એમાં કઈ ખબર જ નથી હોતી. 4 લીટા દેખાતા હોય. આપણે બીજા પણ ડોક્ટર મિત્રો જેને પૂછશું કે 4 જ લીટા દેખાતા હોય, જો કે એમાં કઈ વાંધો નહીં, પણ એની સાથે એ જેનરિક લખી દે છે કે બ્રાન્ડેડ છે એ પૂછી લેવું. અને એકવાર ડોક્ટરને આપ પૂછતા તો કે સાહેબ જેનરિક લખવામાં શું આપણે પ્રોબ્લેમ છે કે પેટમાં દુખે છે? સાહેબ એક બંને લખવી ફરજિયાત છે. બંને લખવી ફરજિયાત છે. પ્રિસ્ક્રાઇબ કરે મુકેશભાઈ, બંને લખવી ફરજિયાત છે. યસ, મુકેશભાઈ સીધો વિકલ્પ અને દર્દીને સમજાવવો પડે. હા, પણ એની સજા શું છે એ કંઈક મારે સરકારે પ્રકાશભાઈ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર પાસે 2017-18 માં 400 ફરિયાદો થયેલી છે અને કોઈ સામે પગલા નથી લીધા. એટલે એ સરકારનું જે એનપીપીએ છે, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરિટી, એની જવાબદારી આવે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની આવે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની આવે આમાં. અને બંનેની એનપીપીએ જે છે એની પણ આવે છે, કેન્દ્ર સરકારનું એ છે. અને એમાં એવું છે કે એફોર્ડેબલ મેડિસિન ફોર ઓલ એ સૂત્ર નીચે સરકારે આ ચાલુ કર્યું હતું 1997 માં. પણ 1997 માં 2018 થઈ ગયું છે, પણ ઇમ્પ્લિમેશન નથી. જે અત્યારે ફાર્માસ્યુટિકલ નરેન્દ્રભાઈએ કીધું કે સરકાર ઓર્ડર કરે છે પણ ઇમ્પ્લિમેશન અધિકારીઓ નથી કરતા. અને જે પ્રાઇસ એની રાખવી જોઈએ એના કરતા 25 રૂપિયા દાખલા થઈ એનપીપીએ નક્કી કર્યું, એના 35 લીધા. એવી 400 થી વધુ ફરિયાદો પેન્ડિંગ છે જે ફૂડ એન્ડ ડ્રગ વાળાએ કોઈ પગલા નથી લીધા ડ્યુ ટુ કરપ્શન. બીજું કઈ નથી. ચેક કરાવજો મિત્રો ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને, આપણે રિપોર્ટરને કહીને એનામાં આવે તો એને ફોનો જોડજો. વિજયભાઈ કેમ કહેવા માંગે છે? વિજયભાઈ. ઈશુદાનભાઈ, સૌપ્રથમ તો જે મુકેશભાઈ એમને વાત કરી કે જેનરિક પ્રોડક્ટનું નામ દરેક ડોક્ટરે કમ્પલસરી લખવું જરૂરી છે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો એ નિયમ છે. તો સૌપ્રથમ તો ગવર્મેન્ટ એ પોતાની તમામ આ દેશની સિવિલ હોસ્પિટલ, પીએચસી, સીએચસી, મેડિકલ કોલેજીસ માં કમ્પલસરી જે ડોક્ટરો ત્યાં કામ કરે છે એને કમ્પલસરી જેનરિક મેડિસિન લખવાની હેબિટ કરાવવી જોઈએ બાય ફોર્સ, બાય લો. જો સરકાર લેવલેથી જે આ ઇનિશિયેટિવ કાર્ય શરૂ થશે તો આપણને કદાચ વધારે સારા રિઝલ્ટ મળી શકશે, જેથી કરીને આવનારા સમયમાં નવા બાળ જે ડોક્ટરો આવશે એ સૌપ્રથમ ત્યાંથી પોતાનું જે એજ્યુકેશન જનરેટ થાય છે ત્યાંથી જ એ જનરિકની હેબિટ સાથે આવશે. અને પ્રાઇવેટ પ્રેક્ટિશનર કેતનભાઈ, પરંતુ ડોક્ટરની પણ એટલી જ જવાબદારી બને છે. આપને નથી લાગતું ડોક્ટરની પણ એટલી જવાબદારી? ડોક્ટરની જવાબદારી બને છે. હું 100% એ વાત સાથે સહમત છું. ડોક્ટરોએ પણ આ વસ્તુની ઇનિશિયેટિવ લીધું છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ વસ્તુ સાથે તૈયારી બતાવેલી છે. સાહેબ, કાનૂની અને નૈતિક જવાબદારી છે પણ શિક્ષાત્મક પગલા નથી ભરાતા. વધારે એ મારો વિષય છે. એમઆરપીથી વધારે પૈસા, એમઆરપીથી વધારે જેલમાં જાય અને સખત પનિશમેન્ટ થાય. એમઆરપીથી વધારે 1 રૂપિયો લઈ ના શકાય. જીએસટી પાસે ઉપરથી લગાડે કિંમત નક્કી. આ જે ભાવ છે ને સરકાર કોસ્ટ જોઈ લે
કોસ્ટ અને રિઝલ્ટ પ્રોફિટ જોઈ લે. અચ્છા, આપે જે માર્કેટમાં બધી દવાઓ મળે છે, એની cost નક્કી કરવાનું છે. બરાબર છે. આમાં ફૂલ ટાઈમ આરોગ્ય મંત્રી જોઈએ. બોલો, મૂળ મુદ્દે જ બધું કંટ્રોલ કરો. એમાં ફૂલ ટાઈમ આરોગ્ય મંત્રી જોઈએ કે બિચારો એના જ વિચારતો હોય. અને એવું નહીં છે, 2000 કંપનીઓ 2000 દુકાન સાચવવાની જગ્યા 200 કંપની સાચવીને કામ પ્લાનિંગ કરવામાં આવે ને તો વધારે ઇફેક્ટિવ અસર આ કામ થઈ શકે. સાહેબ, લગભગ 18,000 ઉપર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ છે ટોટલ ઇન્ડિયન માર્કેટ. રેટ નક્કી કરીને આપેલા છે, એનાથી વધારે કિંમત લે છે, એની ફરિયાદો થયેલી છે આમાં. એ ભાઈની વાત પ્રશ્ન સાથે એમનો પ્રશ્ન અલગ છે. એમને શું કીધું, જે સ્ટાન્ડર્ડ દવાઓ છે અને દવામાં કેટલો મોટો માર્જિન છે કે ડોક્ટર હોસ્પિટલ મેડિકલ સ્ટોર વાળો બનાવી આપી દે. સાહેબ 500 થી 1500% નફો છે. આ કાર્યક્રમ શરૂ થયા પહેલા આનું સંશોધન બહુ વર્ષો પહેલા આ રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી, જે રસાયણ મંત્રી હતા. એક પત્તું જે 5-10 પૈસાની દવા હોય એ ગ્રાહક દર્દીને 10 રૂપિયામાં પહોંચે છે. આ નફાખોરીનું આખું કૌભાંડ છે. કેટલું હશે અંદાજે? 500% નફો છે. કરોડોમાં. ગુજરાતની જુદી જુદી 100%, 1500%, 800%. જનરિક્સ અને બ્રાન્ડ અને એ જ ફરક કે ડોક્ટરને બહાર મોકલે છે, બરોબર છે, વિદેશ મોકલે છે, તો એ કોસ્ટ તો દવામાં જોડવાની. સાહેબ આનું રેટિંગ કમિશન નિમાય કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિટીએ બહુ અમે ઊંડો અભ્યાસ કર્યો છે. દરેક મુદ્દા પર ગ્રાહક સુરક્ષા સંશોધન કરે છે, સરકારમાં રજૂઆત કરીએ છીએ, હાઈકોર્ટમાં પીએલ કરીએ છીએ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ અનેક ની સામે બધા સર્વિસ પ્રોવાઈડર છે. આ જે કંપનીઓ છે એ કંપનીઓની દવાની પડતર કિંમત કેટલી, જેમ ઇલેક્ટ્રિસિટી છે કે આપણે રેટિંગ કમિશન નિમો તો ભાઈ તેની પિટિશન કરવી પડે વીજ કંપનીએ અને એની સુનાવણી થાય. તો દવાઓના ભાવ, તાલ, ગુણવત્તા અને જથ્થા બાબતે બિલકુલ સરકારે કોઈ આજ દિન સુધી વ્યવસ્થા બનાવી જ નથી. દેશના હવે બનાવી જોઈએ. ધારાસભ્યો, રાજકીય પક્ષોને દર્દી મતદાર નથી, મતદાર નથી, માટે આ બધું સ્કેમ ચાલ્યા કરે છે. ઠીક છે, કોલર જોડાયા છે આપણી સાથે. રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, શું કહેવું છે આપનું? આજે જી, જે મુદ્દો તમે ઉઠાવ્યો છે ઈશુદાનભાઈને તો અભિનંદન ખરા સાથે કે એમના પ્રજાની લાગણી દેખાય છે થોડી ઘણી. થેન્ક યુ. બરાબર. હું શું કહું છું, જે મેઇન પ્રોબ્લેમ છે આ જનરિક દવાનો નથી, રેટ કંટ્રોલ એક્ટ નો છે. એક કંપની એવી છે કે જે 12 રૂપિયાનું પત્તું ઉપર 50 રૂપિયાની ટેક્સ એવું લખે છે. હવે 50 રૂપિયા મેડિકલ સ્ટોર વાળા લે છે. તો આ કંટ્રોલ એક્ટ જેનરિક દવાની જરૂર નથી સાહેબ. જો રેટ કંટ્રોલ એક્ટ આવી જાય ઉપર તો જે 10%, 15% જે નફો છે કંપનીનો એ ચડાવીને આ લોકો તો મેડિકલ સ્ટોર વાળા લૂંટે છે. એમાં પાછું કંટ્રોલ જે બનેલો છે, હવે હું તમને કહું એની અંદર આજે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસ ઓથોરિટી છે એ 25 રૂપિયા દાખલા તરીકે દવાનો ભાવ લખે છે અને એ જ કંપની 35 રૂપિયા છાપીને વેચે છે. અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનરને મેં કમ્પ્લેન કરી, એને હજુ સુધી પગલા નથી લીધા. મુકેશભાઈ કે છે એને જેલમાં મોકલવા જોઈએ, એને કાગળ નથી આપ્યો એને કમિશનરે, એટલે કમિશનરને પેલા હટાવો અહીંયાથી. એ બધા હપ્તા સિસ્ટમ છે. હા, એ બધું ભ્રષ્ટાચાર છે. આવું બીજી લઈએ. કમિશનર